નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મિત્રો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ 2026ની સૌથી મોટી અને સૌથી પવિત્ર રાત્રિ વિશે, એટલે કે મિત્રો મહાશિવરાત્રિ. મિત્રો, આ વર્ષની મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ એક દિવ્ય અવકાશી ઘટના છે જે છેલ્લા 300 વર્ષમાં ક્યારેય બની નથી. મિત્રો, 15 ફેબ્રુઆરી 2026ના રોજ આકાશમાં ગ્રહોની જે સ્થિતિ સર્જાવાની છે તે પૃથ્વી પરના માનવીઓ માટે, આ ખાસ કરીને અમુક ભાગ્યશાળી રાશિના લોકો માટે અમૃત સમાન સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે ભોળેનાથની ત્રીજી આંખ ખુલતાની સાથે જ અમુક લોકોના જીવનમાંથી અંધકાર દૂર થશે અને ધન ધાન્યના ભંડાર ભરાશે. મિત્રો, આ વર્ષે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે પવિત્ર દિવસે ઉજવાશે. તો મિત્રો, જ્યોતિષીય ગણતરી મુજબ આ દિવસે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર એક દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે. મિત્રો, આ સંયોગમાં શિવ યોગ, સિદ્ધિ યોગ અને રાજયોગનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મિત્રો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ આવા યોગ બને છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ સક્રિય થાય છે અને જે ભક્ત સાચા હૃદયથી મહાદેવની આરાધના કરે છે તેના 7 જન્મોના પાપ ધોઈ જાય છે. મિત્રો, 2026ની આ શિવરાત્રિ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ સમયે શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન હશે અને તેની સાથે સૂર્ય તથા બુધની યુતિ બુધાત્ય રાજયોગનું નિર્માણ થશે. મિત્રો, આ સ્થિતિ વ્યાપાર, નોકરી અને આર્થિક ઉન્નતિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ, આગળ વિડીયોમાં વધીએ અને સમજીએ કે આ દિવ્ય રાત્રિ કઈ રાશિના લોકોના ભાગ્યના તાળા ખોલવાના છે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો માટે 15 ફેબ્રુઆરી 2026ની સવાર એક નવો સૂર્યોદય લઈને આવશે. મિત્રો, તમારા અષ્ટમ ભાવમાં ગ્રહોની અનુકૂળતાને કારણે અચાનક એવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થશે જેની મિત્રો તમે ક્યારેય પણ કલ્પના પણ નહીં કરી હોય. જો મિત્રો તમારો કોઈ જૂનો પ્રોપર્ટીનો કેસ અટકાયેલો હતો અથવા પૈસા ક્યાંક ફસાયેલા હતા તો મહાદેવની કૃપાથી તે માર્ગ મોકળો થશે. અને મિત્રો, આ વર્ષે તમારે ખાસ કરીને શિવલિંગ પર મધ અને જળનો અભિષેક કરવો જોઈએ, જેનાથી મિત્રો તમારા કરિયરમાં આવતી નકારાત્મકતા દૂર થશે. મેષ રાશિના લોકો જે વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે ફેબ્રુઆરી પછીનો સમય સુવર્ણ તકો લઈને આવશે. અને મિત્રો, તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે જેનાથી તમે અશક્ય લાગતા કાર્ય પણ પૂરા કરી શકશો. પારિવારિક જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. મિત્રો, સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા છે જે તમારા ઘરની રોનક વધારી દેશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ 2026 એ પરિવર્તનનો કાળ છે. શુક્રના પ્રભાવ અને મહાદેવના આશીર્વાદથી મિત્રો તમારી વૈભવી જીવનશૈલીમાં વધારો થશે. જે લોકો કલા, સંગીત કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ વર્ષ રાષ્ટ્રીય રસ્તે ખ્યાતિ
અપાવનારું સાબિત થશે. આર્થિક રીતે મિત્રો તમે એટલા મજબૂત બનશો કે તમે નવું ઘર કે લક્ઝરી વાહન ખરીદવાનું સાહસ કરી શકો છો. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થશે. જો મિત્રો તમે અપરિણિત છો તો 15 ફેબ્રુઆરી પછી તમારી મનગમતી વ્યક્તિ સાથે જોડાવાના યોગ પ્રબળ છે. મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય ઘણો સારો રહેશે. વર્ષો જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે. બસ મિત્રો તમારે નિયમિત રીતે શિવ ચાલીસાના પાઠ કરવાના રહેશે. હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે બુધ અને શનિની યુતિ વરદાન સમાન સાબિત થશે. અને મિત્રો તમારી વાણીમાં એક અનોખું આકર્ષણ પેદા થશે, જેના કારણે મિત્રો તમે મુશ્કેલ ગ્રાહકો કે બોસને પણ મનાવી શકશો. વેપારમાં રોકાણ કરવા માટે 2026નું વર્ષ અત્યંત શુભ છે. મિત્રો મહાશિવરાત્રિના દિવસે જો તમે મગની દાળનું દાન કરો છો અને મહાદેવને બીલીપત્ર અર્પણ કરો છો તો તમારા નસીબના દ્વાર તરત જ ખુલી જશે. શેર બજાર કે લોટરી જેવા ક્ષેત્રોમાં પણ તમને અણધાર્યો લાભ થઈ શકે છે. પરંતુ મિત્રો યાદ રાખો કે મહાદેવની ભક્તિ વિના આ બધું અધૂરું છે. મિત્રો આ વર્ષે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગશે અને તમે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈને પુણ્યનું કામ કરશો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો ચંદ્રથી પ્રભાવિત હોય છે અને શિવજીએ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યા છે. તેથી મિત્રો તમારી ઉપર મહાદેવની સીધી કૃપા રહેશે. મનનો જે ઉત્પાત અને ચિંતા તમને સતાવતી હતી તે આ શિવરાત્રિ પછી શાંત થઈ જશે. 15 ફેબ્રુઆરી 2026થી તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે. નોકરી કરતા લોકો માટે આ સમય પ્રમોશન અને ટ્રાન્સફરનો જે છે તમારા હિતમાં રહેશે. આર્થિક રોકાણ કરવા માટે કોઈ વડીલની સલાહ લેજો, જે મિત્રો તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરી રહ્યા છે તેમને સફળતાના શિખરે પહોંચતા કોઈ રોકી શકશે નહીં. ભોળેનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ મિત્રો શિવરાત્રિ રાજવી સુખ લઈને આવી છે. અને મિત્રો સૂર્યદેવની કૃપા અને શિવજીના રક્ષણથી તમારા દુશ્મનો પરાસ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારો દબદબો વધશે અને રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે. 2026માં સિંહ રાશિના લોકો પર ધનનો એવો વરસાદ થશે જે તમારું બેંક બેલેન્સ રાતોરાત વધી જશે. મિત્રો તમારે માત્ર અહંકાર ત્યાજીને મહાદેવના શરણમાં જવાનું છે. શિવરાત્રિની મધ્યરાત્રિએ જો તમે રુદ્રાભિષેક કરો છો તો તમારી 7 પેઢીઓ તરી જશે. જૂના દેવામાંથી મુક્તિ મળશે અને નવા મકાનનું સપનું પૂરું થશે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આ વર્ષ લગ્નની માહોલ લગાવનારું સાબિત થશે. હવે મિત્રો જે આગળની જે 6ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ.
તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે વર્ષ 2026 આર્થિક સંતુલનનું વર્ષ છે. મહાશિવરાત્રિ પછી મિત્રો તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓનો વધારો થશે અને મિત્રો લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદોનો અંત આવશે અને વિજય તમારી પાછળ દોડશે. શિવજીની કૃપાથી મિત્રો તમારા વેપારમાં નવી ભાગીદારી થશે જે લાંબા ગાળે નફાકારક રહેશે અને મિત્રો તમારે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્તુઓ જેમ કે દૂધ કે ચોખાનું દાન કરવું જોઈએ, જેનાથી મિત્રો તમારા જીવનમાં શુક્ર અને શિવ બંનેની કૃપા બની રહેશે. હવે મિત્રો જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી 7મા નંબરની રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિમાં જ શનિદેવ બિરાજમાન છે અને શનિદેવ મહાદેવના પરમ ભીષ્મ છે. તેનાથી કુંભ રાશિના લોકો માટે આ સમય કાયાપલટ કરનારો છે. 15 ફેબ્રુઆરી 2026ની રાત્રે જ્યારે તમે શિવ પૂજા કરશો ત્યારે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. અત્યાર સુધી મિત્રો તમે જે મહેનત કરી હતી તેનું ફળ મળવાનો સમય હવે પાકી ગયો છે. નોકરીમાં નવી તકો મળશે અને જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે ભંડારની વ્યવસ્થા આપોઆપ થઈ જશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મિત્રો તમે ખૂબ જ ઊંચાઈ પ્રાપ્ત કરશો અને તમને માનસિક પરમ શાંતિ મળશે. તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓની વિગતવાર માહિતી. પરંતુ મિત્રો યાદ રાખજો કે મહાદેવના દરબારમાં શ્રદ્ધા સૌથી મોટી છે. ભલે મિત્રો તમારી રાશિ અહીં ન હોય પણ જો તમે સાચા મનથી હર હર મહાદેવ નાદ કરો તો શિવજી તમારા માટે પણ ચમત્કાર કરશે. મિત્રો આ વર્ષ 2026 પરિવર્તનનું વર્ષ છે. મિત્રો આ મહાશિવરાત્રિએ ઉપવાસ કરજો, રાત્રિ જાગરણ કરજો અને શિવલિંગ પર જલા અભિષેક કરીને આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરજો. જો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો તમારા મિત્રો સગાવાલો સાથે ચોક્કસ શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.